मोहम्मद इस्माइल जिना की तबीयत बराबर न थी। खुदावंद आलम मौलाए मुत्तक़ियान सदका ने वसीला ने वास्ता थी इन्हें शफाए कामिला इनायत फरमावे અને આ જમાનામાં જ્યાં પણ કોઈની તબિયત ખરાબ છે ખાસ કરી ખુદાવંદ આલમ એની સેહતની હિફાજત ફરમાવે। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना मौलाना व मुक़्तदाना व हादियना व मौला सकलैन इमामिल हरमैन काब क़ौसैन जद्दुल हसन वल हुसैन मौलाना अबुल क़ासिम मुहम्मद व अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद क़ाल सुब्हानहु व तआला फ़ी कलामिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व क़ौलिहिल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुल ला असअलुकुम अलैहि अजरन इल्लल मवद्दत फ़िल क़ुरबा। सलावत हज़रत मोहम्मद व आले मोहम्मद। मारिफत અને ઇબાદતના ઉન્વાનથી કાલે અમુક શબ્દો તમારા સમક્ષ રજૂ કર્યો હતો। એ સિલસિલાને આગળ વધારતા આજે શબે જુમા છે મદ્દેનજર રાખી મરસિયા મુજદ્દબન અને પછી મારી તકરીર તમારા સમક્ષ રજૂ કરું છું। કાબે में आने वाला मस्जिद में चल बसावे। काबे में आने वाला मस्जिद में चल बसावे। आगाज़ कर बला है ज़ैनब का सर खुला है। आगाज़ कर बला है ज़ैनब का सर खुला है। काबे में आने वाला मस्जिद में चल बसावे। हामिल है इन्नमा का हासिल है गलता का मकसद है लापता का और दस्त किबरिया है। काबे में आने वाला मस्जिद में चल बसावे। आगाज़ करबला है ज़ैनब का सर खुलावे। आगाज़ करबला है ज़ैनब का सर खुलावे। काबे में आने वाला मस्जिद में चल बसावे। सलावत हज़रत मोहम्मद व आले मोहम्मद। મારિફત એવી વસ્તુ છે કે એના વગેર આપણે જે પણ કોશિશો કરીને જે પણ વસ્તુ આપણે હાસિલ કર્યા છે, મેળવી લીધા છે, પ્રાપ્ત કર્યા છે,
બનવા જોગ છે કે પ્રાપ્ત કર્યા હોય, બનવા જોગ છે કે વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ એ આપણા હાથમાં હોય, પણ મારિફત વગેર કોઈ હાસિલ કરેલી વસ્તુ જનરેશન સુધી બાકી નથી રહેતું, નસલ સુધી બાકી નથી રહેતું. આપણે જે પણ કાર્ય કરીએ છીએ, જે પણ કામ કરીએ છીએ, જે પણ મહેનતો કરીએ છીએ, જે પણ પ્રયાસ કરીએ છીએ, જે પણ કોશિશો કરીએ છીએ, એ કોશિશમાં ફક્ત આપણે એમ નથી લેખતા કે હું મારા માટે કરું છું. કરનાર માણસો એમ જરૂર વિચારતા હોય કે હું મારા જનરેશન માટે કરું છું, બચ્ચાઓ માટે કરું છું, બચ્ચાઓના બચ્ચાઓ માટે કરું છું. ફોર એક્ઝામ્પલ, જેટલી પણ મસ્જિદો અહીંયા બની છે અથવા સેમ્પલ જમાતની જે મસ્જિદની પાયાવિધિ રાખવામાં આવી અથવા એનું એક પ્લાન જે રાખવામાં આવ્યો, બનાવવામાં આવ્યો, તરતીબ દેવામાં આવ્યો, તો એ તરતીબ એના માટે દેવામાં નથી આવ્યું કે 10 દિવસ માટે મસ્જિદ બનાવવામાં આવે છે. નહીં, જનરેશનનો ખ્યાલ રાખીને કાલે આપણી વસ્તી અગર વધશે, કાલે આપણે અગર આપણી તાદાદ વધશે તો ક્યાં જશે, તેને મદ્દેનજર રાખીને બનાવવામાં આવ્યું છે. તો મારિફત જ્યારે હોય ત્યારે ભવિષ્યની ઇન્સાન વાતને સોચતા હોય. દાખલા તરીકે આપણા ગુજરાતના માણસો લાખાથી દરિયાના કાંઠે આફ્રિકા પહોંચ્યા. લાખા જ કહેવાય ને, લકડીની કશ્તી એના ઉપર બેસીને તિજારત, બિઝનેસ માટે. ક્યાંથી? દરિયાના કાંઠે અમુક રસ્તાઓથી વટાઈને, તકલીફ અને મુસીબત અને પરેશાનીથી વટાઈને અને પછી એ આફ્રિકા પહોંચ્યા. શા માટે? ભવિષ્ય માટે, મુસ્તકબિલ માટે. એ લોકો લાખાથી કદાચ આફ્રિકા ના પહોંચ્યા હોત તો તમે આજે અહીંયા ના હો, આ સેમ્પોલની મસ્જિદ ના હો, સેતાંદ્રીની મસ્જિદ ના હો, સેંદેરીની મસ્જિદ ના હો, સેમ્પિયરની મસ્જિદ ના હો. શા માટે? કોઈ એક બુઝુર્ગ માણસ જે બાહોશ હતું, જે જનરેશનનું ખ્યાલ રાખતું હતું કે અમને એવા ઠેકાણે જવું છે કે જે ઠેકાણે જઈને હું મારા ભવિષ્ય માટે, મારા મુસ્તકબિલ માટે, મારા બચ્ચાઓ માટે, બચ્ચાઓના બચ્ચાઓ માટે કંઈક કરી શકું. આ સફર હતું અને એ સફર એટલું કામયાબ થયો કે આજે કેટલા ઠેકાણે આપણી ઇબાદત ગાહો, અલમ, તાઝિયા, મિંબર, ઝાકરી, મજલિસ, મહેફિલ, માતમ, તબરુકની વેચણી, આ બધું થઈ કે ના થઈ, પણ કોઈ એક હતું જેની કોશિશ હતી. હિન્દુસ્તાનથી દેપલાસે થયો, પછી આફ્રિકા આવ્યા, પછી નિયમ અને કાનૂન ના ફેસિલિટીઝ એમ પ્રોવાઈડ થયું કે આપણે ફ્રેન્ચ થયા, પછી આપણે અહીંયા આવ્યા. તો આ શું હતું? મારિફત હતું કે કંઈક કરવું જોઈએ. મારિફત ના હોય તો તમે કંઈ ના કરી શકો. જે મારિફત ના રાખતા હોય, 1-2 દિવસના વિચારતા, બસ 1-2 દિવસનો એનો વિચાર હોય. 1-2 દિવસના વિચારમાં શું હોય? 1-2 દિવસના વિચારમાં હોય કે કાલે સવારે નાસ્તો શું કરવાનો છે, બપોરે શું જમવાનું છે, રાત્રે શું જમવાનું છે. આ 1-2 દિવસનો વિચાર થયો. 1-2 દિવસની વિચારમાં જમવાથી વાત શરૂ થાય ને જમવા ઉપર વાત ખલાસ થઈ જાય. પણ કે એવી વસ્તુ કરું કે જેનાથી જમવાનું હું ઇંતજામ કરી શકું. આ શું છે? ભવિષ્યનો વિચાર. શું એવું કામ કરું કે જેનાથી મારી ખૂબસૂરત જિંદગી થઈ શકે, ઘર બનાવી શકું, જમવાની વ્યાધિ ના હોય, બચ્ચાઓને સ્કૂલની વ્યાધિ ના હોય. એ ક્યારે હોય? કે જ્યારે આપણી જિંદગીમાં મારિફત હોય. હવે હું અવારને અવાર આ મૌલાએ મુત્તકિયાનું નામ નથી લેતો, પણ એ જે વાત કરી રહ્યો છું એની જ વાત કરું છું. તમને ખબર છે કે જ્યારે દૂધ બહુ ઘાટું હોય, પ્યોર દૂધ હોય, તો એ વહેલા તકે હજમ ના થાય. તો આપણી માઓ જૂના જમાનામાં શું કરતી હતી? તેમાં પાણીમાં મેલાસ કરતી, પછી બચ્ચાઓને અપાવે. શા માટે? કે હવે હજમ થઈ જશે, જરાક પીવું સહેલું પડે.
તો વાત એની જ છે, જરાક હું સહેલું કરીને તમારા સમક્ષ રજૂ કરું છું. હવે હું આખી હદીસો બયાન કરું, કાલ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ બધું શબ્દો વપરાશ કરું તો સમય જરાક વધારે ખલાસ થશે અને હું સરખી રીતે સમજાવી ન શકું. કેમકે આ મેમ્બર ઉપર જ્યારે આપણે બેસીએ છીએ તો ફક્ત અને ફક્ત ઇમામની જ વાત હોય, ખુદા અને રસૂલની વાત હોય, પોતાની કાંઈ વાત ના હોય. બનવા જોક નથી કોઈ 10 મિનિટની અને 15 મિનિટની અને 20 મિનિટની અને અડધી કલાકની તકરીર કરી નાખે અને અલી વગેરેની તકરીર હોય, જમાલી ના હોય. અલી વગેર તો અલ્લાહની વાત પૂરી નથી થતી તો મારી વાત ક્યાંથી પૂરી થઈ જાય? कुरान मजीद 114 सूरा ये क्या मुकम्मल છે અલી વગેર? એમાં અલી છે. હવે એ અલગ વસ્તુ છે કે આપણા પાસે એટલી તાકાત અને શક્તિ નથી કે આપણે નથી સમજી શકતા. દાખલા ફોર એક્ઝામ્પલ અલિફ લામ મીમ એને કહેવાય છે હુરુફ મુકત્તઆ. એનું નીચે તર્જમા શું હોય? અલિફ લામ મીમ. એ જ હોય છે ને. અને હું તમારા સામે એવા ખુશીથી પડું છું કે એમ લાગે છે કે મારા સામે 5000 નો મજમો છે. કેમ કે ઓછા ને વધારે માને નથી રાખતા. કે ઢબથી તમે સાંભળી રહ્યા છો ને કે શોખથી તમે સાંભળી રહ્યા છો, મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 5000 ના મજમા હોય અને બધે ટેલિફોનથી વાતો કરતા હોય તો પછી શું કામનું હોય 5000? પણ 5 માણસ સામે બેસેલા હોય અને સરખી રીતે સાંભળતા હોય કે 5 લાખ ઉપર ભારી હોય. આવી વાત મારી સારી લાગી હોય તો સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો અલિફ લામ મીમ એના નીચે તર્જુમા અલિફ લામ બસ એ છે. હુરુફે મુકત્તઆત છે. ઇબ્ન અબ્બાસ મોટા મુફસ્સિર કુરાન એનું તર્જુમો અને વ્યાખ્યાની વિગત શું બયાન કરે છે એનાથી તમને હું અલી અને ઔલાદ અલી સમજાવી શકું. તો કુરાન આ કિતાબ છે જેમાં શંકાની કોઈ ગુંજાइश નથી. अलिफ लाम मीम ज़ालिकल किताबु ला रैब फ़ीह. कुरान वो किताब है जिसमें शक की कोई गुंजाइश नहीं. અર્ધુ શબ્દ વપરાશ કરું છું કે જેથી કરી તમે સહેલાઈથી સમજી શકો. જે વસ્તુ નજીક હોય એના માટે ઇંગ્લિશમાં અથવા ફ્રેન્ચીમાં ધીસ, જે છેટે હોય એના માટે ધેટ, અરબીમાં જે નજીક હોય એના માટે હાઝા, જે છેટે હોય એના માટે ઝાલિકા. તો અહીંયા લફ્ઝે હાઝા ઇસ્તેમાલ નથી થયો. આ શું ઇસ્તેમાલ થાય છે? કુરાન વો કિતાબ હે, ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ. કુરાન એવી કિતાબ છે જેમાં શંકાની કોઈ ગુંજાइश નથી. કુરાન તો સામે રાખેલું છે, અહીંયા હાઝા લફ્ઝ ઇસ્તેમાલ થવું જોઈએ. ઝાલિકા કેમ? નજીક છે કુરાન, ઝાલિકા કેમ? હાઝા હોવું જોઈએ. તો ઇબ્ન અબ્બાસ એનો તર્જુમો એવી રીતે કરે છે, એને હક હાસિલ છે. મુફસ્સિર હતા, ખાનવાદે રસૂલથી તાલ્લુક હતું. અલિફ અને લામ મેલાસ કરો તો આલે થાય, મીમ મેલાસ કરો તો મોહમ્મદ થાય. આલે મોહમ્મદ એવી કિતાબ છે જેમાં શંકાની કોઈ ગુંજાइश નથી. મહેસૂસ કર્યા તમે? કોઈ પણ આલિમ, કોઈ પણ ઝાકિર, મોટામાં મોટા ફિલોસોફર હોય, એ કહે કે હું મારા કોન્શિયસથી વાત કરું છું, મારા ફલસફાથી વાત કરું છું, બનવા જોગ નથી. એ અડધી કલાકની તકરીરમાં 20 મિનિટ તો અલી હશે, ભલી અલીનું નામ ના લે, બટ જે સમજતો હશે એ સમજી જશે. જે સમજતો હશે એ સમજી જશે. તો મારિફત અઈઝાને મોહતરમ, મારા બચ્ચાઓ, કેમ કે આ જનરેશનના તમે મુસ્તકબિલના, ફ્યુચરના તમે આગેવાન છો. હવે જમાનો આવેલો ગયો કે જ્યારે યંગ જનરેશન એટલે 35 વર્ષ. હવે 40 વર્ષમાં તો એક હાથમાં બકાલા હોય અને બીજા હાથમાં દવાઈ હોય. એ છે ને, હવે 40 વર્ષની હાલત એવી થઈ ગઈ છે.
40 વર્ષમાં પહોંચ્યા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. 40 વર્ષમાં તમે પહોંચ્યા એટલે એક હાથમાં મદામનો ઓર્ડર હશે, શું શું લાવવાનું છે તમને. બકાલા સવારે ઉભા થયા, આ લાવવાનું છે, આ લાવવાનું છે, આ લાવવાનું છે. મર્યાદ બાદ એક જ દિવસ ઇન્સાન રાજા હોય, પછી ખલાસ. એક જ દિવસ એમ લાગે કે હું જ છોડ કોઈ નથી. પછી એક દિવસ પસાર થયો પછી ખબર પડશે. તો એકમાં બકાલા અને બીજામાં દવાઈ. હું એક શબ્દ વપરાશ કરું, જો આજનો જમાનો કેવું છે. 40 વર્ષથી જે નીચે છે, કમ છે, ઓછા છે ઉંમરમાં, એ વિચારવાનો એને હક છે કે હું મયરો નથી. 40 વર્ષથી જે નીચે છે, ના 40 વર્ષથી જે નીચે છે એને દ્રોહ છે, હક છે કે હું જીવું છું, જિંદા છું. 40 વર્ષ બાદ એ દ્રોહ ખલાસ થઈ જાય છે. પછી કહી શકે કે હું મયરો નથી. ક્યારે પણ આમંત્રણ આવી શકે. આજ હવે તમે વિચારશો ને, આ શબ્દને વિચારશો, આ મારા શબ્દ જો છે એ 10 મજાલીસ ઉપર ભારી છે. 40 વર્ષથી જે હેઠે છે એને દ્રોહ છે કે કહી શકે કે હું જીવિત છું. 40 વર્ષ બાદ પસાર થયો, આ દ્રોહ તમારાથી ખેંચવામાં આવ્યો. હવે તમે કહી શકો કે હું મયરો નથી. એક માણસનો એક્સિડન્ટ થયો, કોઈ માણસ રાપેલ કર્યો, કેમ છો ભાઈ? અલ્લાહનો શુકર, મયરો નથી. The period of accident after 14 years. જ્યારે આ બધું આપણે વિચારીએ ને તો પછી બનવા જોગ નથી કે માણસ મસ્જિદમાં આવવાથી કોતાહી કરે. કેમ કે ખુદા ત્યાં પહોંચવાનું છે તો પહેલા આવીને પ્રેક્ટિસ કરી લો. ત્યાં જ પહોંચવાનું છે, જેને જ પહોંચવાનું છે ત્યાં પહોંચવાનું છે. મારિફત ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિધાઉટ મારિફત બનવા જોગ નથી કે કઈ વસ્તુ આપણે અચીવ કરી લઈએ. અગર અચીવ કર્યા પણ હોય તો એને આપણે નસલ સુધી બાકી ના રાખી શકે. તમે એક વસ્તુ વિચારાધીન છે એટલે વિચારી શકીએ આપણે. હિન્દુસ્તાનથી માંડી પાકિસ્તાન સુધી, પાકિસ્તાનથી માંડી બધે ઠેકાણે આપણે જ્યાં પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે કહેવાવાળા છે. મોટા મોટા પૈસાદાર તમે જોતા હશો, પણ 1-2 જનરેશન સુધી, બાકી ખલાસ. 1 and 2 generation after 2 generation એનું પૈસા ખલાસ થઈ જાય. શા માટે? વાય? બીજા એ પણ છે 3 જનરેશન, 4 જનરેશન, 5 જનરેશન. તમે તો જાણો છો મુકેશ અંબાણી તમારા ઘરના નજીક છે. લાર્જેસ્ટ દુનિયાના મોટામાં મોટા પૈસાદાર માણસ, મોટામાં મોટો મોંઘું ઘર એનું, પ્રાઇમ મિનિસ્ટર કરતા વધારે એની સિક્યુરિટી, હિન્દુસ્તાનની ઇકોનોમિકને ઉથલ-પુથલ કરી નાખે. એને ખપતું હોય કે ગવર્મેન્ટને હું એઠે પાડી દઉં, એની રમતની વાત છે. એટલું તાકાતવર. કોણ આજે સત્તામાં હોય એના પ્રમાણે એ કહેશે એ થશે. છે હું વિચાર્યું જ્યારે એ મોટા મોટા પૈસાદાર ઓફિશિયલી ઘોષિત થયો તો પોતાના ઘરની અંદર એ પોતાના ધાર્મિક જે એની માન્યતા છે એ પ્રમાણે એ ઇબાદતનું ઇંતજામ કર્યો. પંડિતને બોલાવ્યો, પૂજા કર્યો, જેવી રીતે એની આસ્થા, જે એનું યકીન છે અલ્લાહ પ્રત્યે બધું કાર્ય પોતાના ઘરમાં કર્યું. આપણામાં શું એક ભૂલ છે? આપણા પાસે પૈસા હોય છે તો પહેલામાં પહેલા આપણે ખુદાને ભૂલી જઈએ છીએ. પૈસા થયો પહેલામાં પહેલું રિલેશન ખુદાથી કોપે. પૈસા ના હોય જ્યાર સુધી બહુ રડતા હોય. આ મોટો પ્રોબ્લેમ છે. રસૂલ પાસે એક માણસ આવીને કહે છે, યા રસૂલલ્લાહ, હું પહેલી સપમાં હતું, હંમેશ માટે પહેલી સપમાં હોય. યા રસૂલલ્લાહ, હું બહુ પરેશાન છું,
રસૂલ ખુદા એક દિરહમ કાયડાને આપી દીધા, લે ગયો. હવે દિરહમ પોતાના પૈસામાં મેલાન્સ કર્યો, બિઝનેસ કર્યો, આવાસે થયો, કામયાબ થયો. હવે જો બહુ વહેલા તકે આવી જતો જરાક મોડું આવ્યું, પૈસા વહી દો ઓર મોડું આવ્યું, ઓર પૈસા વહી દો પછી એક દિવસ બાદ આવવા લાગ્યું, પછી ઓર પૈસા વહી દો પછી અઠવાડિયામાં આવે, ઓર પૈસા વહી દો એક મહિનામાં દેખાય, ઓર પૈસા વહી દો 6 મહિનામાં દેખાય, ઓર જરાક વહી દો પછી વર્ષમાં દેખાય. વર્ષ બાદ કોઈક ઠેકાણે રસૂલે ખુદાથી મુલાકાત થઈ. કેમ ચાલે છે યા રસૂલલ્લાહ, માફ કરજો, બહુ બિઝી છું, બહુ ઓક્યુપે છું, બિઝનેસ બહુ આગળ વધી ગયો છે, આમ છે, તમારી દુઆ છે. કીધું કે આ તો વાત બરાબર છે, પણ હું જો મારું એક દિરહમ તને આપ્યું છું એ તો મને આપી દે તું. હા યા રસૂલલ્લાહ, એ દિરહમ હું તમને આપી દઈશ. એ દિરહમ રસૂલને પાછા રેતું, અહીંયા રસૂલને આપેલું દિરહમ એના પાસે ગયો. તે દિવસ પડતી આવી ગઈ. જ્યારે પડતી આવી ફરી પહેલા સપમાં દેખાણા, ફરી પહેલા સપમાં દેખાણા. બસ જ તમારા સમક્ષ રજૂ કરવા ચાહું છું કે આઝાદારી, તબરુક, મજલિસ, માતમ, આ બધેની જે બરકતો છે એ બરકતને મહેફૂઝ રાખજો. કંઈ એવું ના હોય કે ઝટાઈ ગયો તો બધી વસ્તુ ઝટાઈ ગઈ છે. સલાવત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. મારિફત ઇન્સાનને શું કરે છે? કોમ્પ્લિકેશનોથી ઇન્સાનને દૂર રાખે છે. કોમ્પ્લિકેટ ના બનો. ઘણા માણસો બહુ કોમ્પ્લિકેટ હોય. કોમ્પ્લિકેશનની કઈ ગુંજાઈશ દીનમાં નથી. કોમ્પ્લિકેશન એટલે શું? અડધું ગિલાસ ખાલી હોય એના ઉપર આખા દિવસ દેવા કરતા કે અડધું ખાલી છે. ભૈયા અડધું ખાલી છે આ ના જો, અડધું ભરેલું છે આ જો. એક ગિલાસમાં અગર અડધું ભરેલું હોય આ જોવાનું છે, ત્યારે ઇન્સાનની જિંદગી ખુશગવાર હોય છે. પણ આપણે શા માટે વ્યાધિમાં હોઈએ? વ્યાધિમાં એના માટે હોઈએ કે આપણે હંમેશ માટે એ જ વિચારતા હોઈએ કે અડધું ખાલી છે. એનું શું? એ ક્યાં હોય? જ્યાં મારિફત ના હોય. મારિફત જ્યાં હોય ત્યાં જોવાનું હોય કે અડધું ભરેલું છે. તારીખનું એક વાક્યો અને પછી રક્તે મસાય. મારિફતથી ચાહનાર જે લોકો મારિફતના આધાર ઉપર અહેલે બેતને માને છે, મૌલા અલીને માને છે, કેવા હોય છે? વખતે હું 10 તકરીર તમારા સમક્ષ રજૂ કરું, મારા સામે ભણેલા લોકો બેસેલા છે, તોય પણ હું ના સમજાવી શકું, પણ ટૂંક એવું વાક્યથી હું તમને સમજાવી શકું. જે મારિફતના આધાર ઉપર અહેલે બેતના દરવાજાના થી એ લોકો મુતમસ્સિક અને વાબસ્તા રહે છે, એ લોકો કેવા હોય છે? એક માણસ પાસે આંખ નહોતું, મૌલાનું બહુ ચાહનાર હતું, બેહદ મૌલાથી મોહબ્બત કરતો હતો. આવી ગયા, મૌલાના દુશ્મન એને દરબારમાં તેડાવે છે. તળાવમાં પ્રશ્ન કરે છે, સવાલ કરે છે. સવાલ કરે છે કે કુરાનમાં તો લખેલું છે કે અલ્લાહે એક વસ્તુ, એ માણસ આંધળો હતો, જે અલીના ચાહનાર હતો, એના પાસે આંખ નથી, કે તારા પાસે આંખ નથી, પણ અલ્લાહનો હુકમ છે, અલ્લાહનો એક નિયમ છે કે એક માણસ પાસે એક વસ્તુ ના હોય તો એના કરતા સારી વસ્તુ અલ્લાહ એને આપી દે છે. તો તને શું આપ્યું? આંખ તો લઈ લીધું, એના બદલમાં તને શું આપ્યું? હવે અહીંયાનો માહોલ નથી કે હું જો ચાહું કહી શકું, તમે સાંભળી શકો. ત્યાં તો દુશ્મન સામે છે, તલવાર છે, જરાક એના મરજીના ખિલાફ કઈ વસ્તુ ગઈ, ડોક કપાવીએ છે, પતી ગઈ વાત. સવાલ કરનાર જાલિમ દુશ્મને અહેલે બેત અલીના ચાહનારથી સવાલ કરે છે કે આંખ તારી હાલી ગઈ, એના બદલમાં બીજી વસ્તુ શું આવી? હસે છે અને મુસ્કુરાઈને કહે છે કે એના કરતા મોટી વાત શું હોય કે તારા જેવા જાલિમ મારા સામે બેસેલું છે અને હું એને જોઈ નથી શકતો. એના કરતા મોટી ઓનરની વાત શું હોય, નેમત શું હોય કે તારા જેવા જાલિમ અહીંયા બેસેલું હોય અને હું તને ના જોઉં, એનાથી હું ખુશ થાઉં છું, રાજી થાઉં છું.
એ કોણ લોકો કહી શકે જે મારિફતની બલંદી ઉપર હોય? આજે મારિફતની બલંદી ઉપર હોય એ મોતથી નથી બીતા, મોત એનાથી બીએ છે. અને જે મોતથી નથી બીતા, તમે સમજી જાઓ કે સાચા અને પાકા અહેલે બેતના ચાહનાર છે. આપણે અહીંયા બેસેલા છે ફરશે અઝા ઉપર. બહુ મોટી ઇબાદત છે. તબરુકને ખાવું બહુ મોટી ઇબાદત છે. ઘણા લોકો તબરુકથી પણ ગુરેઝ કરતા હોય, પહેલા તકે હાઈલા જતા હોય. હૈદરાબાદમાં એક મોટા નવાબ હતા. તબરુકની વેચણી થાય એ પર બારે હાઈલા છે. સપનામાં જોયા કે એક મોટો પ્રોગ્રામ થઈ રહ્યો છે, એમાં કોઈ નકાબપોશ બીવી છે જે બધાને તબરુક આપે છે. પછી એનું વારું જ્યારે લેવામાં આવ્યું તો એ બીવી એને તબરુક નથી આપતી. પરબારે બુરકાનશીન औरत કહે છે કે આ તો બહુ મોટા માણસ છે, એને તબરુકની શું જરૂર? સવારે સપનાથી ઉઠે છે, કહે છે કે ભાઈ મજાલી જો થઈ હતી એની તબરુક છે? કીધું કે ના. કીધું કે દેહ જેમાં તબરુક બનાવવામાં આવ્યું તો એ ક્યાં છે? કે તો આ પાણીના અંદર છે. કીધું કે ક્યાં છે? કીધું કે આ ઠેકાણે છે. એ ગયો, અંદર ઉતર્યો, બચેલું તબરુકને લીધું અને પછી ખાધું. તબરુક અને જમણમાં ફરક છે. જમણ અલગ વસ્તુ છે જે ઘરમાં આપણે બનાવીએ છીએ, તબરુક અલગ વસ્તુ છે. એના માટે એને તબરુક કહેવાય છે. જે મનસૂબ થઈ ગયો અહેલે બેતથી, એ ફક્ત જમણ નથી, એ આપણા માટે શફા છે. કેટલા માણસો પૈસા આપી દેતા હોય ડૉક્ટરને, અને કેટલા માણસો સાજા થઈ જતા હોય તબરુક ખાઈને. સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ. આ આપણા માટે, બધે માટે સરમાયા છે, મોટી ઇબાદત છે. ગમે હુસૈનમાં પડેલા આંસુઓને જ્યારે તમે જો તો સમજી જાઓ કે આંખ અમાનતે હુસૈન છે. બધે આંખ રડી ના શકે. એ જ આંખ રડે છે કે જે આંખને ઇમામ હુસૈન પોતાની મિલકિયત કરાર દીધું છે. બહુ મોટી મુસીબતની હાલાતો છે. 19 અને 21 હસનૈનની યતીમીની રાત છે. એના કરતાં મોટી રાત ના કહેવાય. ઝૈનબની યતીમીની રાત છે. ઉમ્મે કુલસુમની યતીમીની રાત છે. એ મૌલાની રાત છે કે જે મૌલા કદી ગરીબોને, યતીમોને ફરામોશ નથી. હવેથી ઝુલ્મ આટલું વધી જશે, આટલું વધી જશે. મૌલાએ કાયનાતના જવાબાત. અઝીઝાને મોહતરમ, આટલું મોટું ઝહેર, આટલી સંખ્યામાં ઝહેર તલવારમાં દેવામાં આવી હતી કે આ ઝહેર હજારો ઇન્સાનને મારવા માટે કાફી. ઇમામ હસન, ઇમામ હુસૈનની મોજૂદગી, ઇમામ પાસે પાણી આવ્યું પીવા માટે, પણ કરબલા વગેર તો કોઈ મસાયબ પૂરું ના થઈ શકે. પણ ઇમામ હુસૈન ત્યાં મોજૂદ હતા. ઇમામ હસન મોજૂદ હતા. પાણીનો પ્યાલો હતો. કાતિલને પકડવા માટે લોકો બહાર નીકળ્યા હતા. કેવી રીતે હઝરત અલીનો કાતિલને પકડીને લઈને આવી. પણ મૌલાએ મુત્તકિયાનથી હું કહું, મૌલા તમારા પાસે પાણી મોજૂદ હતું, પણ તારીખમાં એક નંડો અલી હતું કે જે 3 દિવસની તરસ્ય અને ભૂખમાં કરબલાના મેદાનમાં કેવી રીતે પોતાનું જાન કુરબાન કરી નાખ્યું. એ કંઈ 10 વર્ષનું નહોતું, એ કંઈ 18 વર્ષનું નહોતું, એ 6 મહિનાનું હતું. એ વખતનું અલી હતું. જ્યારે નંડા અલીનું સબ્ર એવું, તો જે મોટા અલી છે એનું સબ્ર કેવું હશે? કેટલું મોટો સાબિર અલી હતા કે જ્યારે તીર લગે છે અને જ્યારે તીર ઇમામ હુસૈન કાઢે છે તો પરબારે અલી અસગર કહે છે, બાબા જરાક સમજને ખેંચજો, કારણ કે હું અસગર છું, અકબર નથી. હું અસગર છું, અકબર નથી. અહીંયા ઇમામ હુસૈન તીર કાઢે છે
અને ખૂનનો ફવ્વારો જારી થાય છે. ઇમામ હુસૈન પોતાના હાથમાં ખૂન લે છે, જમીન તરફ ઇશારો કરે છે. જમીન કબૂલ નથી કરતા, આસમાન કબૂલ નથી કરતા. એક ફેરે કોઈ પુષ્ટી આવાજ આવે છે. આવાજ એની માની હતી, એ હુસૈન મારા ચહેરા ઉપર લોહીને નાખી દે. હું મહેશરના મેદાનમાં જઈશ તો મારા બાબાથી કહીશ કે મારા પોતરા જેની ઉંમર 6 મહિનાની હતી, જે એક ટીપા પાણી માટે સવાલ કરતો હતો, લેકિન ઝાલિમો પાણી ના દીધા, પણ એના બદલમાં હુરમુલાનું તીર ચાલ્યો. મારું નંડો અલીનું સર અને ગળું જખમી થઈ ગયું. અલા લાનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રઝમ બિक़ઝાઇહી વ તસ્લીમન લિઆ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم كل وليك حجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعين حتى تسكنه أرزك طوعا وتمتع فيها طويلا. 3 ફેરે અમે જીબુલ ખાસ કરી મોહમ્મદ જીના માટે અને જેટલા પણ મરીઝ હોસ્પિટલાઇઝ છે એના માટે. અમ્મા યુજીબુલ મુસ્તરઇ ઝાદા વ યક્ષિફુ સૂ. أما يجيب المضطر إذا دعا ويكشف السوء. أما يجيب المضطر إذا دعا ويكشف السوء برحمتك يا أرحم الراحمين.